नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। ड्रेनेज कार्य के बाद खाड़ी का एक हिस्सा धंसने से बगल में स्थित अपार्टमेंट खाली करवाया गया। सूरत के पुणा इलाके में स्थित स्मार्ट अपार्टमेंट के धंसने की आशंका के चलते नगर निगम ने तत्काल कार्रवाई करते हुए अपार्टमेंट को खाली कराया। इस अपार्टमेंट के 10 फ्लैटों में रहने वाले लगभग 40 लोगों को वहां से स्थानांतरित किया गया। कुछ लोगों के लिए कम्युनिटी हॉल में रहने की व्यवस्था भी की गई, जबकि अन्य लोग मजबूरी में अपने रिश्तेदारों के घर शरण लेने गए। एहतियात के तौर पर नगर निगम ने तुरंत अपार्टमेंट खाली करवाने की कार्रवाई की। पुणा स्थित खाड़ी ब्रिज के पास ड्रेनेज कार्य के बाद खाड़ी का एक तरफ का हिस्सा धंस गया, जिससे प्रशासन में हड़कंप मचा हुआ है। नाम रेखाबेन परमार, અમે અહીં રહેતા હતા, સમ્રાટમાં રહેતા હતા। એને અમે તો કામે ગયા હતા, અચાનક બધા આવ્યા એસઆરસી વાળા ઘરમાં ઘૂસી ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો। તો અમે કીધું અટાણે અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી। અમે નાના નાના છોકરા લઈને રોડ વચ્ચે બેઠા હતા, 10 વાગ્યા લગી રાતના બેઠા। બધા માણસો જઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમે ત્યાં રહેવાનું કહી। પછી અમને અહીં બતાવ્યું તમે અહીં લેવા। સાંજે નાસ્તો દઈ ગયા હતા, ત્યારે કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી। તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી। અટાણે અમે સહી અટાણે 20 જણા છે। બિલ્ડિંગમાં તો કાંઈ નથી, પણ એ કે અચાનક કે બધા ખાલી કરી નાખો, પડી જાય એમ છે, દિવાલ પડી જાય એમ છે, ઓલી ખાડી પડી ગઈ ને એને હિસાબે, એટલે કે તમે ખાલી કરી નાખો એમ। મારી માંગ એટલી છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો। અમે જો રૂમો રાખવા જઈએ છીએ તો 20,000 રૂપિયા ગાડી કહે છે, સાહેબ અમારી પાસે 20,000 રૂપિયા નથી। અમે નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ? અમે અત્યારે અમારે વાસણ હોય તો અમે કંઈક રાંધી ચીંધીને ખાઈએ, અને અમારે અહીં ભૂસું તરીકે અમે તો ઠીક બેઠા રહી, પણ અમારા 20 દિવસનો છોકરો ચોથો એને અમારે કાંઈ કુવાવડી છે, એને અમે કાંઈક રાંધીને અમારી પાસે આમ વાસણ હોય તો રાંધીને તો ખવડાવી। देखते रहिए द हिंद 24 न्यूज।